યસ ગુડ મોર્નિંગ. આજે જોઈએ તો આપણે ઘણી બધી કંપની કહો કે બેંક કહો પણ બધા નામ છે મોટા નામચીન નામ છે. એટલે સ્વાભાવિક છે કે ગિફ્ટ નિફ્ટીના સંકેત અત્યારે આપણને મામૂલી નર્વસ બતાવી રહ્યું છે, પરંતુ મોટી એક્શન જરૂરથી આપણને જોવા મળશે. કારણ કે રિલાયન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક જેવી મોટી કંપનીના પરિણામ આવે છે અને એક સાથે બધાનું ઇમ્પેક્ટ આવવાનું છે. એટલે સ્વાભાવિક છે કે એક્શન જરૂરથી જોવા મળશે. પરંતુ આ દરેક કંપનીના આપણે પરિણામ જોઈ લઈએ કે પરિણામ કઈ રીતના છે. સૌથી પહેલાં એચડીએફસી બેંક તમે નજર કરો તો કંપનીની એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક જે છે 29,837 કરોડ હતી, જે વધીને 31,438 કરોડ આવી. સામે કંપનીનો તમે નફો નજર કરો તો નફો એમનો 12% ગ્રોથ બતાવે છે. 18,155 કરોડ કંપનીનો નફો આવ્યો. કંપનીની એસેટ ક્વોલિટી જ્યાં થોડીક નરમાશ જોવા મળી છે. તમે જો ગ્રોસ એનપીએ 1.33% હતા, જે વધીને 1.40% ક્વાર્ટરલી બેઝિસ થયા. નેટ એનપીએ 0.43%થી વધીને 0.47% અહીંયા પણ ક્વાર્ટરલી બેઝિસ આપણને વધારો જોવા મળ્યો છે. પ્રોવિઝન જે વધ્યા છે, આ તમે જુઓ તો લાસ્ટ આપણે જોયું હતું કે કંપનીમાં આપણે જોવા મળ્યું એક્સિસમાં એ વસ્તુ એચડીએફસી બેંક પણ તમે જો 3,193 કરોડ હતા, જે વધીને 14,442 કરોડ અહીંયાથી કંપનીના પ્રોવિઝન વધ્યા છે. હવે બીજું સારી વસ્તુ એ છે કે માર્કેટ જ્યાં રિએક્ટ કરી શકે એ છે એક બોનસ, કે એક શેર ઉપર એક બોનસની જાહેરાત કરવામાં આવી છે અને ₹5 સ્પેશિયલ ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે એચડીએફસી બેંક જરૂરથી આજના દિવસે મોટી એક્શનમાં રહેશે. બીજું તમારે નજર પર હોવું જોઈએ તે છે આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંકના તમે જો નફો 15.5% વધીને 12,768 કરોડ આવ્યો. કંપનીની એનઆઈએ નજર કરો એટલે કે વ્યાજથી કમાયેલ આવક એમાં 10.6%નો વધારો આપણને જોવા મળે છે. અહીંયા પણ તમે જો ટોપ લાઇન બોટમ લાઇન નો ડાઉટ આપણને સારું એવું જોવા મળ્યું છે, પરંતુ અહીંયા પણ પ્રોવિઝન નજર કરો 36%નો ગ્રોથ થયો, એટલે કે વધારો થયો છે, જે સારી વસ્તુ નથી. 1,814 કરોડ કંપનીને પ્રોવિઝન આવે અને ગ્રોસ એનપીએ તમે નજર કરો 1.67% ફ્લેટ છે. આ વસ્તુ સારી છે, ગ્રોસ એનપીએ ફ્લેટ છે, પરંતુ નેટ એનપીએ તમે જોશો તો એ વધ્યા છે મામૂલી 0.39%થી વધીને 0.41% કંપનીના અહીંથી વધ્યા છે ક્વાર્ટરલી બેઝિસ નેટ એનપીએ. એટલે આઈસીઆઈસીઆઈ બેંક તમારું ફોકસ પર હોવું જોઈએ. બીજું તમે બેંક જો આપણે ઓવરઓલ પહેલાં સૌથી પહેલાં બેંકો જોઈ લઈએ બધી, એવી સ્મોલ ફાઇનાન્સ બેંક નજર કરો તો કંપનીનો નફો તમે જોશો તો 15.6% વધીને 580.9 કરોડ આવ્યો છે. નફો વધ્યો. એનઆઈ તમે જોશો વ્યાજથી કમાયેલા આવક એમાં પણ 6.5%નો આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. પ્રોવિઝન નજર કરો અહીંયા, કારણ કે આપણે જોઈએ જેમ અગાઉ જોયું બધી બેંકોમાં પ્રોવિઝન વધ્યા છે, આમાં પણ તમે જોશો 88.5% કંપનીના પ્રોવિઝન વધ્યા છે. 533 કરોડ કંપનીના પ્રોવિઝન થઈ ગયા છે. ગ્રોસ એનપીએ 2.28% હતા, જે વધીને તમે નજર કરશો 2.47% અને નેટ એનપીએ 0.74%થી વધીને 0.88%. એટલે મોસ્ટ ઓફ તમે એક વસ્તુ જોશો તો હાઇલાઇટ એ થઈ રહ્યું બેંકોમાં પ્રોવિઝન વધી રહ્યા છે અને એસેટ ક્વોલિટી એ થોડીક અહીંયાથી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. એટલે અહીંયા પણ તમે એ જ પરિસ્થિતિ જોવા મળી છે. બીજું આવો નજર કરી આવો બંધન બેંક ઉપર. બંધન બેંક તમે નજર કરો તો ત્યાં પણ આપણને ઇવન આ બધામાં તો આપણને ટોપ લાઇન બોટમ લાઇન સારું જોવા મળે, પરંતુ બંધન બેંક એ વખત નજર કરો નફો કંપનીનો 1,064 કરોડ હતો, જે ઘટીને 372 કરોડ આવ્યો. વ્યાજથી કમાયેલ આવક 7.7% ઘટી. અહીંયા ટોપ લાઇન બોટમ લાઇન પણ ઘટ્યું. ગ્રોસ એનપીએ 4.2% હતા, જે વધીને 5% પહોંચી ગયા અને નેટ એનપીએ 1.1%થી વધીને 1.40%. એટલે ઓવરઓલ તમે જો ટોપ લાઇન બોટમ લાઇન એસેટ ક્વોલિટી બધું આપણને અહીંયાથી કોઈ સારી એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી. એટલે બંધન બેંક તમારા ફોકસ પર રહેશે. નેક્સ્ટ તમારા ડાય પર હોવું જોઈએ તો વાત કરીએ આપણે રિલાયન્સ એટલે કે ભારતીય દિગ્ગજ કંપની. હવે એના પરિણામ આપણે આવ્યા હતા શુક્રવારે જ્યારે જોયું માર્કેટ બંધ થયા બાદ. હવે રિલાયન્સના પરિણામ કર્યું છે કે નફો જે 15,138 કરોડ હતો, જે 26,000 કરોડ 10,000 કરોડ, પરંતુ આની પાછળ એશિયન પેઇન્ટનો હિસ્સો વેચવાનો પાછળ છે. પરંતુ આવક જો 2.32 લાખ કરોડ હતી, જે વધીને 2.44 લાખ કરોડ. ઇબિટા તમે જોશો તો એમાં પણ 38,000 ગ્રોથ થઈને 33,000 કરોડની નજીક જોવા મળે છે. માર્જિન વધ્યા છે, સારી વસ્તુ એ 16.7%થી વધીને 17.6% થયા. અન્ય આવક તમે જો 3,983 કરોડ હતી, એની સામે આવી છે 15,119 કરોડ. કારણ કે અન્ય આવકમાં એશિયન પેઇન્ટનો હિસ્સો અહીંયાથી જે વેચ્યો હતો 8,924 કરોડ, એના કારણે અન્ય આવક વધી અને એના કારણે તમે જો પ્રોફિટ આટલો વધારે જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે રિલાયન્સ પરિણામ તમે જોશો તો આપણને નો ડાઉટ સારા જોવા મળે છે, પરંતુ આ વસ્તુ પણ આજના દિવસે હાઇલાઇટ થશે એશિયન પેઇન્ટનો હિસ્સો. આ વાત થઈ ગઈ મેઇન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. હવે આ રિલાયન્સ રિટેલના પરિણામ એક વખત નજર કરી લે. રિલાયન્સ રિટેલના તમે પરિણામ નજર કરશો તો એમાં આવક તમે જો તો આપણને 75,630 કરોડથી વધીને 84,000 કરોડ થઈ. ઇબિટા 5,672 કરોડથી વધીને 6,381 કરોડ. એટલે અહીંયા પણ પરફોર્મન્સ સારું છે. માર્જિન 7.5% હતા, જે ઓલમોસ્ટ ફ્લેટ કહી શકાય, 0.1%નો વધારો કે 10 બેસિસ પોઈન્ટનો. કન્ઝ્યુમર બેઝ એમનો જે હતો રિટેલમાં એ વધીને હવે 35.8 કરોડથી જોવા મળ્યું છે. એટલે રિટેલના નંબર ઓવરઓલ સારા છે. હવે જીઓના નંબર એક વખત નજર કરી લઈએ કે રિલાયન્સ જીઓના પરિણામ શું કહી રહ્યા છે. તો નફો તમે જો
5,445 કરોડ હતો લાસ્ટ યર, એ વધીને 6,711 કરોડ થયો. આવક પણ તમે જોશો તો 26,000 કરોડથી ગ્રોથ થઈને 30,800 કરોડ બાજુ જોવા મળી છે. ઇબિડા 14,000 કરોડથી વધીને 7,300 કરોડ. માર્જિન 53% હતા, જે વધીને 56%, એટલે કે 300 બેઝિસ પોઈન્ટ વધ્યા. અહીંયા પણ માર્જિન સારા હાઇલાઇટ થઈ રહ્યા છે. આરપો એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર જે 181 રૂપિયા હતું લાસ્ટ ટાઈમ જૂન મહિનામાં, અને આ ફેરી તમે જુઓ તો 208.80 રૂપિયા જોવા મળી છે. અને આ ફેરી નવો રેકોર્ડ પણ તેઓ હાંસિલ કર્યો છે કે 5G સબસ્ક્રાઇબરની જે સંખ્યા છે એ 20 કરોડને અહીંથી પાર જોવા મળી છે. એટલે ઓવરઓલ આપણે રિલાયન્સના પરિણામ જોઈ ગયા, રિલાયન્સ રિટેલ સેગમેન્ટ હોય, રિલાયન્સ જીઓ. પરંતુ હવે આવો નજર કરીએ નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ, તે છે L&T ફાઇનાન્સ. L&T ફાઇનાન્સના પરિણામ જો નફો 2% ગ્રોથ બતાવે છે, આવક 13% વધી છે, ઇબિડા 14% વધ્યા છે, ગ્રોસ NPA અહીંયા પણ વધ્યા છે, 3.31% હતા, જે વધીને 3.29%. પરંતુ સારી વસ્તુ છે કે નેટ NPA ઘટ્યા છે, 0.99% હતા, ઘટ્યાની પણ ઓલમોસ્ટ ફ્લેટ કહી શકાય, 0.99% હતા, જે ઘટીને ઓલમોસ્ટ 0.99%ની નજીક જ જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ અહીંયા પણ આપણે કહીશું મિક્સ ટુ પોઝિટિવ નંબર કહી શકીએ L&T ફાઇનાન્સ માટે. નેક્સ્ટ નજર કરીશું તો યસ બેંક. હવે યસ બેંકના પરિણામ છે એ અહીંયા સારા જોવા મળે છે. NII જુઓ તો 5.5% વધી છે, નફો ઓલમોસ્ટ 60% નજીક ગ્રોથ બતાવે છે, ગ્રોસ NPA નેટ NPA બંને ફ્લેટ છે. બીજી બધી બેંકોમાં આપણે જોયું તો એમની જે એસેટ ક્વોલિટી એ થોડી ખરાબ થઈ છે, પરંતુ અહીંયા ફ્લેટ જોવા મળે છે. NIM એ પણ ફ્લેટ છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ 2% ફ્લેટ જોવા મળે છે. અહીંયા ખરાબ થોડુંક હતું એ છે ગ્રોસ સ્લીપેજીસ 1,223 કરોડ હતો, જે વધીને 1,458 કરોડ. પરંતુ કમ્પેર ટુ અધર બેંક એટલા બધા અહીંયા પણ સ્લીપેજીસ નથી વધ્યા. કાસા રેશિયો 34.3% હતો, જે ઘટીને 32.8% જોવા મળે છે. એટલે આ વાત થઈ યસ બેંક, જે તમારા ફોકસ પર હોવું જોઈએ. હવે વાત કરીએ રિઝલ્ટ કેલેન્ડર. ઓવરઓલ આપણે વાત કરી દીધી જે કંપનીના મોટી પ્રોમિનન્ટ કંપનીના પરિણામ આવે છે. પરંતુ આજે કઈ કંપનીના પરિણામ આવે કે જેના કારણે આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે? તો સૌથી પહેલાં તમે જો PNB હાઉસિંગ ફાઇનાન્સ, હેવેલ્સ ઇન્ડિયા, એટર્નલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઓબેરો રિયલ્ટી, એટલે કે આ 2 કંપની નિફ્ટી થઈ ગઈ, બાકી 3 તમને વાયદા બચે. ટોટલ આ 5 કંપની કેશ માર્કેટમાં લિસ્ટ લાંબુ છે, પરંતુ આ જે મેઇન પ્રોમિનન્ટ કંપની છે એ આપણે હાઇલાઇટ કરી કે આજે પરિણામ છે ફોકસ પર હોવું જોઈએ. બીજું આવું નજર કરીએ હવે આજે શું ખાસ છે, એટલે કે આજે કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર માર્કેટ આજે આપણને જરૂરથી ઇમ્પેક્ટ કરશે. તો સૌથી પહેલાં આપણે નજર કરીએ આજે શું ખાસ છે એમાં, તો એ છે શ્રી સિમેન્ટ, કે જેમાં ડિવિડન્ડ છે 60 રૂપિયાનું, થંગમાઇલ જ્વેલરી 12.5 રૂપિયાની ડિવિડન્ડ, આ 2 ડિવિડન્ડની છે કે જેમાં આજે આપણને એક્સ ડેટ છે એટલે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. સ્ટોક સ્પ્લિટ એટલે કે શેર વિભાજિત માટે BMLની બોર્ડ બેઠક છે, એટલે ત્યાં જરૂરથી એક એક્શન જોવા મળશે. અને બીજું તમે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, જ્યાં ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે અહીંયા પણ એક કોર્પોરેટ એક્શનના કારણે આપણને જરૂરથી એક્શન જોવા મળશે. F&O બેન્ડમાં પહેલાં 2 સ્ટોક હતા, હવે 4 સ્ટોક થઈ ગયા છે. એન્જલ 1, હિન્દુસ્તાન કોપર, RBL બેંક અને બંધન બેંક, આ ટોટલ 4 બેંકો છે કે જે સમાવેશ થયો છે, ચાલો ફોકસ પર રહેશે. અને આજે એક IPOનું લિસ્ટિંગ થવાનું છે, એ છે એન્થમ બાયોસાયન્સીસ. આજે લિસ્ટિંગ થશે અને એની ઇસ્યુ પ્રાઇસ 570 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી. એટલે આપણે જોયું IPOના જે સમાચાર છે, એ બીજું આપણે જોયું ડિવિડન્ડ, બોનસ, સાથે સાથે આપણે વાત કરી સ્ટોક સ્પ્લિટ, સાથે આપણે વાત કરી જે મેઇન 3 દિગ્ગજ આપણે કંપનીઓ HDFC બેંક, ICICI બેંક, રિલાયન્સ, એટલે સૌ કોઈની નજર આજે આપણને ત્યાં જોવા મળશે. યસ.